હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું, તારથી થાય તે કરી લે. આ શબ્દો છે ભાજપના જૂનાગઢના એક ધારાસભ્યના. નામ ભગવાનજી, પણ મોઢા ઉપર બેફામ ગાળોનો વરસાદ ચાલે. આ અહંકાર, આ તુમાખી ભાજપના લગભગ લોકોમાં, લગભગ નેતાઓમાં છે. મોદીજી સલાહ આપે છે કે ગાળો ના બોલો, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરો, તેલનો ઉપયોગ ઓછો કરો. તમામ સલાહો માત્ર ને માત્ર લોકો માટે, દેશની જનતા માટે, દેશના સામાન્ય માણસ માટે. પણ ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ માટે આ તમામ જે સલાહો છે એનો કોઈ મતલબ નથી. ગુજરાતના ખેડૂતોને જે રીતે ગાળો આપવાનું કામ, જે રીતે પ્રતાડિત કરવાનું કામ ભાજપના લોકો કરે છે, એનાથી એ સમજાય છે કે ગુજરાતના અને દેશના ખેડૂતો, સામાન્ય માણસની શું હેસિયત ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ આખી તુમાખી ક્યાંથી આવે છે? આ તુમાખી ભારતીય જનતા પાર્ટીની સતત સત્તાને લીધે આવે છે. સતત સત્તાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જે છે એ બેફામ થઈને ફરે છે. મારે ગુજરાતના સભ્ય સમાજના સભ્ય લોકોને, સજ્જનોને કહેવું છે કે ક્યાં સુધી આપણે સહન કરીશું, ક્યાં સુધી આવા લોકોને કાયમ માટે આપણે આપણા માથા ઉપર બેસાડીશું. જે બહેનો દીકરીઓની ઇજ્જત નથી કરતા, જે ખેડૂતોની ઇજ્જત નથી કરતા, જે વિદ્યાર્થીઓની ઇજ્જત નથી કરતા, જે પોતાના વડીલોની ઇજ્જત નથી કરતા, આવા લોકોને સબક શીખવાડવાનો સમય આવ્યો છે. આવા લોકોને જાણી અને સમજી હવે નિર્ણય લેવાનો સમય છે.